આજે માગસર સુદ 13 છે, શુક્રવાર છે, તારીખ 13 છે 12/2024 વર્ષ છે. ભાઈ 3 સૂત્ર છેલ્લે આપણે ચર્ચા કરી લઈએ. એક તો ભગવાનના ભક્તને અહંકાર રાખવો નહીં, અને બીજું કોઈનું ખોટું વાંચવું નહીં, એટલે ખોટું વીછવું નહીં, બોલાવો નહીં, અને ત્રીજું છે દાસાનું દાસ થઈને રહેવું. આ 3 બહુ જ સૂત્ર મહત્વના છે. કોઈનું ખરાબ ન ઈચ્છવું. તમે સમાજમાં ફરી ફરીને જુઓ, રાવણ, શૂર્પણખા, કંસ, શિશુપાલ, આના કંઈ નામ રહ્યા નથી. રહ્યા છે કોઈ જગ્યાએ? અને એનું નામે કોઈ શિશુપાલ કોઈ નામે નથી રાખતું, અને રાવણે કોઈ નામ નથી રાખતું, કંસ એવું કોઈ નામ નથી રાખતું. કારણ કે એને ખોટું વાંચ્યું. જ્યારે મહાપુરુષો અર્જુનનું નામ ગવાય છે, સહદેવ નકુલનું નામ ગવાય છે, ભીમનું નામ ગવાય છે, સત્કર્મ કરેલા યુધિષ્ઠિર રાજાનું તો મહારાજ અહીંયા દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે આવા તો ઘણા પડ્યા છે, આખી દુનિયા વગોવી નાખી, દુનિયાને ખલાસ કરી નાખી. કેટલું સરસ! મન કર્મ વચને કોઈનું ભૂંડું વાંચવું નહીં, વાંચવું નહીં, ઈચ્છવું નહીં, અથવા બોલાવો નહીં. વાંચવું એટલે ઈચ્છવું નહીં, એ સારું. કોઈ પણ માણસને ખરાબ વસ્તુ તમારું ગમે એટલું ભૂંડું કરે, જુઓ કદરજમાં દુખિયા કાવ્યા, જુઓ કદરજમાં દુખિયા કાવ્યા, તે સુખ દુઃખ મનમાં નવલાવ્યા, તે સુખ દુઃખ મનમાં નવલા. ત્યારે મોહનના મનમાં ભાવ્યા, ત્યારે મોહનના મનમાં ભાવ્યા, ટાળ્યા નવટળે. ઘટ સાથે ઘડિયા હિંમત નવહારવી, ટાળ્યા નવટળે, ટાળ્યા નવટળે. હાથે ઘડિયા હિંમત નવહારવી. ગમે તેવી આપત્તિ આવી પડે, જુઓ વસુદેવ દેવકી બંદરયા, જુઓ વસુદેવ દેવ રયા, બહુ કાળે બંધન દૂર થયા, બહુ કાળે બંધન દૂર. જેના હરિપુત્ર તોય દુઃખ સયા, જેના હરિપુત્ર તોય દુઃખ. ટાળ્યા નવટળે, ટાળ્યા નવટળે. ઘટ સાથે ઘડિયા હિંમત નવહારીએ, જુઓ પાંડરીને અતિ પ્યારા, જુઓ રાજથી પડ એક નાથ ન રહે ન્યા, રાજથી પડ એક નાથ ન રહે ન્યા. તે વન ભટક્યા સંગ લઈ દારા, તે વન ભટક્યા સંગ લઈ દારા, ટાળ્યા નવટળે, ટાળ્યા નવટળે. ઘટ સાથે ઘડિયા હિંમત નવહાર. પ્રસિદ્ધ ઇતિહાસ જયદેવ કવિનો. આટલા મોટા વિદ્વાન માણસ હતા. પોતાના દેશમાં દુષ્કાળ પડ્યો, ખાવા અનાજ ન રહ્યું. જયદેવ કવિના કાવ્યની પ્રશંસા શ્રીજી મહારાજે કરી છે. મહારાજ કે જયદેવ કવિ જેવા ક્ષમાવાન બહુ ઓછા મળે ભાઈ. નિષ્કુળાનંદ સ્વામીએ ચોધાર નેત્રે એના પ્રશંસા કરી છે કે કવિ જયદેવરાજ. દુષ્કાળ પડ્યો, ખાવાનું અનાજ ન મળ્યું. એને એમ થયું કે આ એરિયામાં ઘણો દુષ્કાળ છે, પણ મારા શિષ્યો તો ચારે બાજુ ફરતા છે. સારા એરિયામાં વરસાદ પાણીની વૃષ્ટિ થઈ હોય ત્યાં ગાડું લઈને જવું, અને ત્યાંથી સામાન લઈને આ લોકોને સુખી કરીએ. પરોપકારી દુનિયામાં સુખી થાય છે.
આત્મા ઉપમ્યેન સર્વત્ર દયા કુર્વંતી સાધવ. પોતાના આત્માથી મને કોઈ મારે તો મને જે દુઃખ થાય એ બીજાને દુઃખ થાય છે. ગાય ભેંસને પણ એ જ થાય છે, કબૂતરો પક્ષીઓને એ જ દુઃખ થાય છે. થાય કે ફેરફાર થાય? દુઃખ તો થાય કે ના થાય? મહારાજ કે સાધુનો માર્ગ અપનાવો, રાક્ષસનો માર્ગ ન અપનાવાય. જયદેવ કવિને એમ થયું કે આટલા દુષ્કાળમાં લોકોને જીવાડવા કેમ? બધાને દુનિયાને આખી ના જીવાડી શકે, પણ મારામાં જે મારી સાથે બેસતા ઉઠતા છે એને તો કંઈક પોષણ કરીએ. એટલે ગાડા લઈને તે પોતે ગાડું ભરીને ત્યાં પોતાના એવા દેશમાં ગયા. અને લોકોએ પુષ્કળ, જયદેવ કવિનું નામ પડે ને આવા ગુરુ મહારાજ પધાર્યા છે, ગુરુ મહારાજ પધાર્યા છે, લોકોએ પુષ્કળ ધન આપ્યું. પુષ્કળ ધન આપ્યું. લઈને આવતા હતા, 4 ચોર મળ્યા. એને એમ થયું કે મારો બેટો આ સંપત્તિ લઈને જાય છે ને આપણે ભૂખે મરીએ છીએ. અને જયદેવ કવિની પાસેથી ગાડા ગપ્તે કરી લીધા. જયદેવ કરી ભગવાનની ઈચ્છા. એટલું કર્યું હતું પૂરતું હતું, પણ જયદેવ કવિને નીચે માર માર્યો. અરે ભાઈ, મને જીવતો રહેવા દો ને, તમે લઈ જાઓ ને મિલકત. તો કે તારા શું ઠેકાણા? તું કહીને આગળ કહી દે કોઈને, પાછો હાથ પગ કાપી નાખ્યા. બોલો, આવું દુઃખ પડે છે તમને? જીવનમાં આવું કંઈ દુઃખ છે? ખાઈ પીને તાગડ ધીના કરીએ છીએ. દુઃખ શું છે બોલો અત્યારે? કઈ વાતનું? ખાવાનું દુઃખ છે, પાણીનું દુઃખ છે, કપડાં પહેરવાનું દુઃખ છે? બધું મળી રહે છે, મહારાજની દયા છે. તો મહારાજ કે એના જેવા સ્વભાવ શીખીએ. એના નામ શાસ્ત્રમાં આવ્યા છે, બાકીના નામ કંઈ નથી આવ્યા. જયદેવ કવિને પાડીને સાઈડમાં નાખી દીધા, ગટરમાં નાખી દીધા. સાઈડ પડી તેમ રસ્તાની બાજુ નાખી દીધા. ત્યાંથી રાજા નીકળ્યા. રાજાને થયું આ કોણ કણસે છે, અંદર ચીડો પાડે છે. નીચે ઉતરીને જોયું, ઓહો, જયદેવ કવિ આવા મોટાને કોને મારી નાખ્યા? કોને હેરાન હાથ પગ કાપી નાખ્યા? એને તરત જ લઈ લીધા પોતાના રથમાં, ટ્રીટમેન્ટ કરી પોતાના રાજ્યમાં જઈને આ માણસ સ્વસ્થ થઈ ગયો. કીધું કે જયદેવ કવિરાજ, આપ તો પ્રવૃત્તિશીલ માણસ છો, ભણેલા ગણેલા છો, આખો દી બેસીને શું કરશો? લ્યો આ નામું તપાસ્યા કરો, જેને આપવાનું લેવાનું તે બધું તમે વ્યવસ્થિત કરે. સારું કે રોટલા ખાઈ છે, કાંઈ કરવું પડે. હવે બંને હાથની બંને પગની અને નામું તપાસ્યા કરે, એવું સરસ રાખે. હવે એમાં ને એમાં આ ખજીનો આખો એને સોંપી દીધો રાજાએ. ભંડાર એનો સોંપી દીધો, તમને યોગ્ય લાગે ત્યાં આપો અને ત્યાંથી લ્યો. આખો ખજાનો સોંપી દીધો. પેલા દુષ્કાળમાં પેલા ચોર પાછા ત્યાં આવ્યા. હવે એને જો ખબર હતી કે આ ઠૂઠો અહીંયા આવશે, એને તો એમ જ તું મરી ગયો. હવે ત્યાં આવ્યા લેવા માટે. જોયો મહારાજ ઠૂઠો છે જ, હાથ પગ કાપી નાખ્યા, મર્યા, ભૂકા નીકળી જશે. પણ મારા બધા સાધુનો વેશ લઈને આવ્યા હતા. જયદેવ કવિએ કહ્યું, સાધુરામ આવો આવો આવો, સાધુ અમારે માન્ય છે હો બાપા. અને ખબર હતી ઠગ છે, સાધુ અમારે માન્ય છે. સાધુ ક્યાં મળે? આવો. 3-4 દિવસ રાખ્યા, પાકા સીધા જમાડ્યા. જતી વેળાએ એક અનાજનું ગાડું ભરી આપ્યું. એક અનાજનું ગાડું ભરી આપ્યું. લ્યો, તમારા છોકરા છે, દુષ્કાળ છે, તમે લ્યો, ખુશી રહેજો. આ ગાડા લઈને ગયા ત્યારે ગાડા ચલાવનારાએ આગળ જે પાણી પીવા બેઠા હશે તે પૂછ્યું કે જયદેવ કવિ કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો, 15 કિલો, 20 કિલો વધારે આપે, પણ તમને કેમ ગાડા ભરીને આવ્યા? ગાડા ભરીને કેમ આપ્યા તમને? તો કે તમને રહસ્ય ના ખબર પડે, અમે રહસ્ય જાણીએ. એમ તો કે એવું શું રહસ્ય છે? જયદેવ જાતનો ઝાંપડો આવ્યો હતો રાજાના ગુનામાં, અમે મુકાયો. અને મુકાયો, આ હાથ પગ એને ભંગી નાખ્યા રાજાએ. અમે મુકાયો એટલે અમને માને છે. અમને માને, નહીં તો આપતો હશે, ઠૂંઠો કોઈને આપતો હશે? આટલું કહેતાની સાથે જ 4 ચોર બેસી ગયા જમીનમાં. પાતાળ સહન ન કરી શકી કે આવા મહાપુરુષનો અપરાધ પાતાળ પણ સહન કરતા નથી. જે પહોંચી ગયા સમજ. આને વાંચા ઈચ્છું રાજાઓ દ્વારા પકડી ના લેવાય. આને પકડી લો. આપણે તો એ જ કામ કરીએ, બીજું શું કરીએ? ત્યારે આપણે કંઈ જવા દો એમ કરીએ? ના થાય આપણાથી. હા છે. એટલે મહારાજ કહે છે કોઈનું ખોટું વાંચવું નહીં, કોઈ દિવસ ભૂંડું. ગાલિદાનમ વચનામૃતમાં શિક્ષાપત્રીમાં 100 201 279માં
એક છે ને, ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમુતિ ભનય જનૈ છંતવ્યમેવ સરેશમ ચિંતનીયમ હિતમ ચ તૈ. કોઈ માર મારતો આવે ને તેને સારું, સ્વામિનારાયણ ભગવાનના સંતોએ માર મારતાને પણ સારું ઈચ્છ્યું છે. સુરતમાં ભાલચંદ્ર શેઠ પછી સત્સંગી થયા. પહેલે તો તકલીફો મોટી હતી. હેવા કુસંગી કે સાધુ ત્યાંથી નીકળે, મુક્તાનંદ સ્વામી ત્યાં ગયેલા, સાધુ ત્યાંથી નીકળે ને એટલે ગમે તે ગાળું બોલે, ગમે તે ગાળું બોલે. મારા બેટા પેટ ભરા, રખડી ખાય છે, ધંધો કરવો નથી, જુઓ ને જુવાન મુઆ છે તો કંઈ કશું કરતા નથી, ગાળો બોલે. સંતો ત્યાંથી નહીં. પછી તો એને એમ થયું આ નકતા હારા મનતા નથી. પછી તો બેઠો હોય ને પોતાના છાબડું બાબડામાં જે તોલું બોલું પડ્યું હોય ને લોખંડનું, એ સાધુ ત્યાંથી જ નીકળે અને મારે એકદમ. સાધુ ભાગે ત્યાંથી. મુક્તાનંદ સ્વામીને કહ્યું આવું થાય છે સ્વામી, તો કે ત્યાંથી જ જવું. પણ સ્વામી માથું તૂટી કશું ભગવાન બેઠા છે, એ ગલીમાં જ જાઉં, એ પેઢીએ બેઠતો ત્યાંથી જવું, સંતો ત્યાંથી જાય હો. બડડતા એક દિવસ જોયું આમ કાંઈ હતું નહીં મારવા માટે, પણ મારો બેટો ત્યાંથી ભાજી દાંટતો હતો, ભાજી ડેટતો હતો, અંદરની ભાજી શાક કરવા માટે, અને દાંઠડા પડ્યા હતા બધા ડેટેલા દાંઠ્યા. મારા બેટા માનતા જ નથી કે નકતા એમ કરી નાખ્યો દાખડા એના ઉપર. તો સાધુ લઈને ભાગ્યા. હાસ આજે તો ભિક્ષા મળી ગઈ. તો સ્વામી કહે શું લાયા સંતો? તો કે આ એ દાખડા. સારું કઢી બનાવો, કઢીમાં નાખો, એનું જીવનું સારું થાય. કઢીમાં દાખલા નાખીને ઠાકોરજીને થાળ ધરાવ્યો. ભક્ત તે તો કૃષ્ણાએ નરપિતમ વારે ફીકે તે ન એમ ભક્ત પત્રખંડ ફલાદપી. કંઈ ભગવાને અર્પણ કર્યા સિવાય થાળ ધરાયો. અને પહેલાંની બુદ્ધિ નિર્મળ ધોવાયું. એ શું મારું બગાડે, હું શું કરવા એની પાછળ પડ્યો? લેવા દેવા કાંઈ લેવા દેવા. એને મારું કંઈ બગાડ્યું નથી, મારી કંઈ પેઢીનું નુકસાન કર્યું નથી, મારી જ્ઞાતિનું નુકસાન કર્યું નથી. હું શું કરવા એની પાછળ આદુ ખાઈને પડ્યો છું? અરે શું મને લાભ થાય? મને શું લાભ થાય? એની પાછળ પડવાથી મને લાભ થાય? એ બધા ભગવાનના સંતો છે. એને એમ થઈ ગયો હો આને જમાડાય કે મારાય. પછી કે હવે આજે આવે ને એ તો આવવાના જતા ને ક્યાં જાય છે? મુક્તાનંદ સ્વામીને કીધું ત્યાંથી જ નીકળવું. આવે ને તો આપણે છે ને એને ગોળ ને ઘી આપીએ, લૂંટ આપીએ. પછી સંતો ગયા. સંતો તો ડરતા ડરતા જ જવાનું ને, દરરોજનો કાર્યક્રમ હતો ને, આ તો ધોકાવાળી કરવાનો. તો કે સાધુરામ અહીં આવો, અહીં આવો. એ આવે એના બાપા કોઈ શું નજીક આવીને માથું તોડી નાખવાના છે? અહીં આવો, અહીં આવો. ના ના શેઠ બરાબર બરાબર, ના 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 આવો 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 આવો, હું તમારો અપરાધ કર્યો છે, તમારે મારે સેવા કરવી છે. સંતોનું હૃદય ઠંડુ થયું કે કાંઈ કશે જોડીમાં ગોળ ને ઘી ને બધું લોટ ને મૂક્યું. લ્યો સંતો જમજો. સ્વામી કે જોયું ને આ પ્રતાપ, દાખણા લઈને આપણે નાખ્યા ને તો એ કામ થઈ ગયું. આવી શાંતાશીલથી કોણ હોય? એટલે મહારાજ કે દાસાનું દાસ થઈને રહેવું, આવું શાંતિકતા. ખોટું ના વાંચવું, એનું પણ સારું થાય એવું ઈચ્છું. શિક્ષાપત્રીનો શ્લોક આખો મૂક્યો, બીજા અડધા મૂક્યા. ગાળ કોઈ ગાળ દે, કોઈ અપમાન કરે, કોઈ માન સન્માન કરે, તેનું કોઈ દિવસ ખોટું ના વાંચવું. આવું શ્રીજી મહારાજનો સ્વભાવ હતો. મહારાજ કહે છે, અને મહારાજ બીજું વાંચ્યું કે કોઈનું ભૂંડું ઈચ્છવું નહીં, અહંકાર રાખવો નહીં. જેટલા અહંકારી હતા એ ચારના ભાવમાં ગયા, કોઈ હાથમાં નથી આવ્યા. જેટલા અહંકારી હતા એનો કંઈ પત્તો લાગતો નથી, દેશમાં જોયા મળતા નથી. કોણ કે રાવણ ક્યાં સારો હતો એમ? તો ખરાબ માટે કંસ શિશુપાલને કોઈ કહે છે, હિરણાક્ષ અને હિરણાકશિપુને કોઈ કહે છે. એ તો તે દી ના હશે. આજે તેવા ઘરો ઘર છે, આજે એવા ઘરો ઘર છે. આવા મૂર્ખાઓ છે. અમે જુનાગઢમાં જતા હતા તે ભાઈ અમે મંદિર ભૂલ્યા કે એક ભાઈ દૂધ વેચવા જતો હતો રબારી. એને પૂછ્યું, ભાઈ સ્વામિનારાયણ મંદિર કઈ બાજુ આવ્યું? તો કે મારે હવાર બગાડવું નહીં. એટલે એનું હવાર બગડ્યું. ભાઈ મારે કંઈ હવાર બગાડવું નથી. હાલે ગયા. અમારથી શું હવાર બગડતું હતું? અમે ક્યાં હવાર બગાડતા હતા? અમે પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ક્યાં છે? તો કે એ સવાર સવાર મારે કંઈ ચોઘડિયા બગાડવા નથી હો. હાલે આવ્યા સવાર ક્યાં છે આવું. હવે એ કઈ રીતે કલ્યાણ થાય? તો
તો મહારાજ કે દાસાનું અહંકારે જ યુક્ત રહેવું, અહંકાર ન રાખવો અને દાસાનું દાસ થઈને રહેવું. ત્યારે કોઈ એવો શંકા કરે કે આવી રીતે દાસ દસ કરીને આટલો મોટો વ્યવહાર કરવો હોય તો દાસાનું દાસ થઈને કેમ રહેવાય, કોઈને કહેવું તો પડે ને. તો કે ના ના, એમાં કંઈ નહીં. યુધિષ્ઠિર રાજા હજારો ગામનું રાજ કરતા હતા, પણ છતાંય નિર્માની પણ ગ્રહણ કર્યું. અને ભીમસેન જેવા ડારો દેનારા ઘણા હતા, વારે તોય ન વરે, તોય પોતાનું શાસન સહી સલામત રાખ્યું. અને નામ યુધિષ્ઠિરનું આવે છે, સત્યવાદીમાં નામ આવે છે, સત્યવાદીમાં નામ આવે છે. એ જેની સાથે રહ્યા, કોને દુર્યોધન જોડે, દુર્યોધનનું કોઈ દાડીઓ લેતું નથી, કોઈએ નામ દુર્યોધન ન રાખ્યું, કોઈ યુધિષ્ઠિર નામ રાખે. આ દુર્યોધન નામ રાખતા તો હશે બધા, નામ તો સારું હતું, કામ ખરાબ હતું ભાઈ. દુર્યોધન, યોધનમાં દૂર રહે, કોઈ એને પહોંચી ન વળે. યુદ્ધના મેદાનમાં દુર્યોધનને કંઈ સામલો ન કરી શકે એટલું નામ દુર્યોધન હતું. દૂર રહે નથી શત્રુ. નામ તો સારું હતું પણ કામ સારું ન થયું. તો એ આ વચનામૃતનું સાર સિદ્ધાંત એ છે કે હંમેશને માટે સાધુતા રાખવી એ કઠિન છે. બાદ દાદાગીરી કાંઈ કઠિન નથી. સાધુતામાં રહેવું કે હું સાધુ છું. અને મુક્તાનંદ સ્વામી મહારાજે પૂછ્યું ને, તમને કંઈક આપત્તિ પડે તો શું થાય સમય? તો કે મારા થોડી વાર તો ક્રોધ જેવું થઈ જાય, પણ પછી આપણે એમ થાય કે આપણે તો નારદ સુખ સનકાદિકનો માર્ગ અપનાવ્યો છે, આપણું આવું ન શોભે, આવું ન શોભે. આપણે તો નારદ સનકાદિકની પંક્તિમાં બેસનારા છીએ, તો આપણે એવો ક્રોધ ન શોભે, આપણે એવું કોઈનું તાડન કરવું ન શોભે. મહારાજ કે તમારું ઘણું ઊંચું મંતવ્ય છે. એકવાર એમ થઈ તો જાય કે એનું આમ કેમ થાય, પણ પછી એનું મંતવ્યને વારી લે, એ મોટા પુરુષ કહેવાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વ